વેલકમ બેક. વિરામ બાદ સમાચારોમાં આગળ વધીએ. ગોંડલ સ્ટેટના અસલી રાજા મુદ્દે મહાભારત સર્જાયું છે. ગોંડલ સ્ટેટના અસલી રાજા હિમાંશુ સિંહે દાવો કર્યો છે કે અમદાવાદમાં થયેલા સંમેલનમાં જે યજુવેન્દ્રસિંહ દેખાયો છે તે નકલી રાજા છે. સ્ટેજ પર દેખાતા યજુવેન્દ્રસિંહ નકલી રાજા હતા. યજુવેન્દ્રસિંહ 9 પેઢી પહેલા છૂટા થઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. યજુવેન્દ્રસિંહ નકલી રાજા બનીને ફરતા હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે. ગોંડલ સ્ટેટના અસલી રાજા મુદ્દે મહાભારત કાર્યક્રમોમાં દેખાતા રાજા નકલી હોવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. ગોંડલના અસલી રાજા હિમાંશુ સિંહે દાવો કર્યો છે. સ્ટેજ પર દેખાતા યજુવેન્દ્રસિંહ નકલી રાજા છે તેવો દાવો કરવામાં આવ્યો છે. અમદાવાદમાં થયેલા સંમેલનમાં નકલી રાજા દેખાયા હતા. યજુવેન્દ્રસિંહ 9 પેઢી પહેલા છૂટા થઈ ગયા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. નકલી રાજા બનીને તેઓ ફરતા હોવાનો દાવો કરવામાં આવ્યો છે. યદુવેન્દ્રસિંહ જાડેજા જે ગોંડલ સ્ટેટના 9 પેઢી પહેલાના છૂટા પડેલા ભાયાત છે, જેમનું ગામ છે દાળિયા અને વેજા ગામ, જે રાજવી વખતમાં રાજવી કાળના સમયમાં એમના પૂર્વજોને એ ગામ આપેલા હોય. એ યદુવેન્દ્રસિંહ જાડેજા ત્યાંના છે, અમદાવાદ સ્થિત પોતે રહે છે. કે ગોંડલના સ્ટેટ એ ગોંડલના 17મા ઉત્તરાધિકારી અને મહારાજા સર ભગવતસિંહજી જે જેનાથી સમગ્ર વિશ્વમાં ગોંડલ પ્રખ્યાત છે તેના 5મા ઉત્તરાધિકારી, એટલે કે એ હાલમાં વર્તમાન મહારાજા હિમાંશુસિંહજી સાહેબ છે. અને આ બધી જ બાબતો સાથે અમને કોઈ લેવા દેવા નથી. પણ યદુવેન્દ્રસિંહ જે જગ્યાએ ફરજી રાજા કે જે કંઈ શબ્દો એમને આવતા હોય કે ભાઈ ગોંડલ ફરજી ગોંડલ સ્ટેટ કે, તો આ બાબતમાં હું સ્પષ્ટતા કરું છું કે આમાં ગોંડલ મહારાજા સાહેબ કોઈ જગ્યાએ નથી અને યદુવેન્દ્રસિંહજી કોઈ ગોંડલ સ્ટેટ નથી. અને ખાસ કરીને એક મેં વિડીયો જોયો હતો એની પણ સ્પષ્ટતા કરું છું કે કોઈ અર્જુનસિંહજી ગઢુલા કરીને અર્જુનસિંહજી કોઈ સાહેબ છે, એમને પણ ખાસ કરીને યુટ્યુબમાં મેં એમના વિડીયોમાં જોયું સાંભળ્યું કે ભાવનગર મહારાજા સાહેબને જ્યારે અમે મનાવવા ગયા ક્ષત્રિય મંચ માટે ત્યારે ગોંડલ યુવરાજ સાહેબ પણ અમારી સાથે હતા. તો આ વાત બિલકુલ તદ્દન પાયાવિહોણી છે. યદુવેન્દ્રસિંહ કોઈ ગોંડલ યુવરાજ સાહેબ નથી.